દિયોદરમાં 5 દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં માનતા પૂરી કરવા માટે એક ઈસમ દ્વારા બકરાની બલિ ચડાવવાનો વિડીયો વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો, જેને લઈને હિન્દુ સંગઠનો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાતા આજ રોજ દિયોદર ગ્રામ પંચાયતમાં દિયોદરના રાજવી, હિન્દુ સંગઠનો અને સ્થાનિક આગેવાનો તેમજ કૃત્ય આચરનાર પરિવારના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે કૃત્ય આચરનાર પરિવારને 10 દિવસમાં દિયોદર છોડવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં પશુની બલિ ચડાવનાર ઈસમ ઉપર પણ ફોજદારી કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ શખ્સને પાલનપુર સબજેલમાં ખસેડવામાં આવ્યો હતો. દિયોદરમાં વાલ્મીકી, જેને જૂના જમાનામાં આપણે ભંગીભાઈઓ કહેતા, વાલ્મીકી સમાજનો એક ફેમિલી દિયોદરમાં રહે છે અને આપણે સરદારજી છે. એમના ઘરે 2 દીકરાના લગ્ન પ્રસંગ હોય, એ લોકો બકરો લાવી અને ઝટકો કરી અને એમના મહેમાનોને સાથે પાર્ટી કરવાનું આયોજન હતો. પણ દિયોદરના અંદર એક ધાર્મિક ગામ છે અને લોકોએ આ વિડીયો જોયો, એનાથી લોકોને દુઃખ થયો. આમને પણ આવી રીતે જાહેરમાં બકરાની બલિ ના ચડાવવી જોઈએ. એનાથી કરીને દિયોદર ગામના તમામ સનાતન ધર્મના ભાઈઓ અને બીજી સમાજના ભાઈઓને પણ આમાં રોષ છે, ખરાબ લાગ્યો છે. એટલે એ લોકોને આપણે બોલાયા અને જે ભાઈએ બલિ કરી હતી એને પોલીસે અરેસ્ટ કરીને એને જેલમાં મૂકી દીધો અને હાલ એ ભાઈ જેલમાં છે. એના મોટા ભાઈ અને એના 2 મોટા ભાઈ જે મોડાસા રહે છે, એ આવ્યા છે. એના 2 દીકરાને પંચાયતમાં બોલાયા હતા અને ગામ આગેવાનોની હાજરીમાં એ લોકોને કીધું હતું, ભાઈ તમે ગામની ઈચ્છા છે કે તમે દિયોદરના વતની છો નહીં ને તમારે દિયોદર તમારા મૂળ વતનને જાતું રહેવું, દિયોદર છોડી દેવું. આપણે એ લોકોને 5 તારીખની મુદત આપી છે. 5 તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિયોદર છોડી દેવું, કારણ કે તમે દિયોદરના વતની નથી, દિયોદર તમારું નેટિવ ગામ નથી, તો દિયોદર તમારે છોડી દેવું. અને જેથી કરીને એ લોકો સમજ થયા છે અને ગામ આગેવાનોએ જેમ કીધું એમ અમોએ સર્વાનુમતે નિર્ણય આ બાબતમાં લીધો છે. पूरा मामला ये है कि ये बनासकाठा के दियोदर जो सिटी पड़ता है उसके पुलिस स्टेशन से 300-400 मीटर के अंतर में ये एक कुछ ईसमों द्वारा पशु की हत्या की गई, ऐसा वीडियो वायरल किया गया. ये वीडियो हमारे व्हाट्सएप ग्रुप में आया, तभी हमको मालूम चला. तो फिर तमाम संगठन, यहाँ के व्यापारी है, सब लोग मिलके नायब कलेक्टर साहब श्री PSI साहब सबको हमने रिक्वेस्ट की, सर ये वीडियो वायरल हुआ है, इसके लिए आप जो एक्शन लेना है वो लीजिए. और ये वीडियो वायरल होने से पूरे दियोदर का माहौल ख़राब हो गया है. तो फिर ये ग्राम पंचायत कचहरी पड़ती है दियोदर में, वहाँ पे आए सब व्यापारी और आसपास के जीवदया प्रेमी गौरक्षक सब मिलके उन्होंने निर्णय लिया कि भाई ऐसे कृत्य जिसने भी किया है उसको ये गांव में नहीं रहना चाहिए और 10 दिन के अंदर ये दियोदर छोड़ के वो चला जाना चाहिए, क्योंकि यहाँ पे सब लोग भाईचारे से रह रहे हैं और यहाँ पे शांति है. तो ये हमारा दियोदर सिटी है और पूरा तालुका है, उसका वातावरण ऐसे ही बना रहे, इसलिए हमने ये निर्णय लिया है. મારું નામ અમૃતભાઈ ભાટી, હું એક સમાજનો કાર્યકર છું અને આજે લગભગ છેલ્લા 5 દિવસથી જે વિડીયો વાયરલ થયો હતો એના અનુસંધાનમાં ગામમાં એક અશાંતિ દોડી એવું વાતાવરણ પેદા થયું હતું અને ગામ લોકોની એક જ માગણી હતી કે આ લોકોને અહીંથી દૂર કરવા જોઈએ. આવા જે પશુઓની જાહેરમાં હત્યા કરે છે, હત્યા કર્યા બાદ જે લોકો આનંદનો માહોલ એટલે કે જશન કરે છે, ખરેખર એ લોકો ગામમાં રહેવા ન જોઈએ. અને ગામ લોકોએ માનસિંહ બાપુને રજૂઆત કરી, પંચાયતને રજૂઆત કરી અને ગામના લોકોને જે રજૂઆતને ધ્યાનમાં લઈ આજે તમામ લોકો પંચાયતના ઘરે અહીંયા એકત્રિત થયા હતા અને એ ધ્યાને રાખી અને શીખ લોકોને બોલાયા અને કહ્યું કે તમે લોકો જે દિયોદર ગામની શાંતિ દોડી છે એટલે તમે આ ગામમાં રહી શકો નહીં. આવા હત્યારોને જે હત્યા કરી છે એ બદલ ગામે એક જ નિર્ણય કર્યો છે કે આ લોકો ખરેખર ગામમાં ના રહેવા જોઈએ અને એ લોકોને ગામ છોડવાનું પંચાયતે પણ કહ્યું છે અને તમામ